આ દરમિયાન એક મહત્વના સમાચાર, સ્કૂલ અને કોર્ટ બાદ રાજ્યની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બની ધમકી મળી રહી છે। સુરત, વલસાડ, બનાસકાંઠા સહિતની પાસપોર્ટ ઓફિસને ધમકી મળી છે। વહેલી સવારે ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી હતી। અમરેલી, નવસારી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતની પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે। તો ધમકીને પગલે પોલીસ, BDDS સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। સુરક્ષા ટીમો દ્વારા પરિસર ખાલી કરાવી અને સઘન તપાસ આરંભવામાં આવી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। દિવ્યેશ પરમાર સંવાદદાતા સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, એક બાદ એક ધમકી ભર્યા ઈમેલ્સ મળી રહ્યા છે। પહેલા શાળાઓને, ત્યારબાદ હવે કોર્ટ અને ત્યારબાદ હવે પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા માટેના જે મળી રહ્યા છે। સુરતમાં અત્યારે શું ચહલપહલ છે અને આ ઈમેલ મળ્યા બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ સંજીવની, જે પ્રકારે વખત વખત મેલ મળી રહ્યા છે કોલેજ, કોર્ટ અને ત્યારબાદ હવે પાસપોર્ટ ઓફિસ, ત્યારે અત્યારે જોઈ શકે છે મારી પાછળ આ સુરત પાસપોર્ટ ઓફિસ જે છે ત્યાં વહેલી સવારે 5 વાગ્યે તેમના ઓફિશિયલ જે મેલ આઈડી છે તેમના મેલ આઈડી પર ઇંગ્લિશમાં એક મેલ આવ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। તેની તાત્કાલિક અસરથી જે પ્રકારે હાલ કાર્યવાહી જે છે તે તપાસની કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે તપાસમાં જોતરાય છે। એક પણ ખૂણો તપાસ કર્યા વગરનો છૂટી ન જાય તેના માટે થઈને તત્પરતા દાખવી અને એક બાદ એક અલગ અલગ ફ્લોર પર અલગ અલગ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આજે અહીંયા જે પાસપોર્ટ ઓફિસ હોય છે તેની અંદર અનેક લોકો પાસપોર્ટના કામ અર્થે આવતા હોય છે ને ત્યાં આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેને જ લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે ખાસ કરીને જે પ્રકારે પાસપોર્ટ ઓફિસ આવી છે, પાસપોર્ટ ઓફિસની બહાર જે પ્રકારે આ પ્રકારની આખી આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેને જ લઈને અત્યારે તપાસ છે તે તેજ કરવામાં આવી છે। પાસપોર્ટ માટે આવેલા લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો। શું કહેશો, અત્યારે તમે શા માટે અહીંયા આવ્યા છો? સર, મારું પાસપોર્ટ અહીંયા છે ને પોલીસ ઇન્ક્વાયરીમાં લગભગ અટકેલું છે, એના માટે આવ્યા હતા। તો અહીંયા આવીને ખબર પડી કે અહીંયા કાંઈ પ્રોબ્લેમ છે એટલે અમને જાણ કરવામાં મળ્યું છે। અત્યારે કામ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણ કરવામાં? હા, કામ અત્યારે જે છે ને આ લોકો કે માહિતી મળી છે કે 3 થી 4 વાગ્યા સુધીનું કે લગભગ આ કામ બંધ રહેશે એને એવી માહિતી મળી છે। તો અત્યારે અમે તે પાટિયાથી આવ્યા છો ને અહીંયા બહુ દૂરથી આવ્યા છો ને અત્યારે અહીંયા આવીને અત્યારે રજા પાડીને આવ્યા છો, એ છતાં પણ અમને છે ને અત્યારે આ એવું પ્રોબ્લેમ મળ્યું છે એટલે એ વાત છે। બિલકુલ, જે પ્રકારે આખું કામ જે છે તે બંધ રાખવામાં આવ્યું છે ને અત્યારે પણ જોઈ શકાય છે ચહલ પહલ અંદર વધી ચૂકી છે। હજુ સુધી કશું મળ્યું નથી, પરંતુ અલગ અલગ દિશામાં તપાસ, અલગ અલગ ખૂણા, અલગ અલગ રૂમ, અલગ અલગ ફ્લોર અને અલગ અલગ ટેબલ સહિત વાહનોની પણ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે મેલ મળ્યો છે ત્યારે મેલ બાબતે કોઈ પણ કચાશ ન રહી જાય, ચેકિંગમાં કોઈ પણ વસ્તુ છૂટી ન જાય, તે તમામ બાબતની તપાસ જે છે તે ઝીણવટભરી હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે પાસપોર્ટ ઓફિસનો સ્ટાફ છે, સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસનો મોટો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે ને તમામ જે પ્રકારે અહીંયા લોકો છે તે પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ખાસ કરીને પાસપોર્ટ ઓફિસની અંદર પાસપોર્ટના કામ અર્થે આવેલા લોકો જે છે તે પણ અટવાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા 4 થી 5 જેટલાનો સમય થઈ જશે અને લોકો અત્યારે હાલ અહીંયા પાસપોર્ટ કઢાવવા માટે અને અન્ય ઇન્ક્વાયરી માટે આવતા હોય છે ત્યારે હાલ લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। પરંતુ અત્યારે જે પ્રકારે મેલ મળ્યો છે ત્યારે મેલને લઈને હાલ ઝીણવટભરી તપાસ જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે અને અલગ અલગ જે પ્રકારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ જે છે તે અલગ અલગ ફ્લોર પર હાલ તપાસ છે તે કરી રહી છે। જી જાણકારી માટે તો સુરતમાં પાસપોર્ટ ઓફિસને મળી છે બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી અને આ ધમકી ભર્યો મેલ મળતાની સાથે અત્યારે સુરક્ષાની ટીમ, જેમાં પોલીસ, BDDSની ટીમ પરિસરમાં પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જોકે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ સામે નથી આવી, નથી મળી।